પ્રેમ લગ્નમાં આડખીલી રૂપ માતાની હત્યાનો સગીર પુત્રી પર આરોપ લાગ્યો છે। મહીસાગર જિલ્લાની ઘટના છે। 3 દિવસ અગાઉ કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાકા તળાવ પરથી એક મહિલાનો મૃતદેહ મળ્યો। મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા મહિલાને ગળે ટૂંપો આપીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો। જે બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સના આધારે 6 આરોપીની ધરપકડ કરી। પોલીસે હત્યાના આરોપમાં મૃતક મહિલાની સગીર પુત્રી, તેના પ્રેમી, મૃતક મહિલાના પ્રેમી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે સગીરાને તેના પ્રેમી સાથે લગ્ન કરવા હતા, પણ તેની માતા આ સંબંધમાં આડખીલી રૂપ બનતા સગીરાએ પ્રેમી સાથે મળીને માતાની હત્યાનું ષડયંત્ર રચ્યું। તમામ આરોપીઓએ ભેગા મળીને ખેતરમાં મહિલાને ગળે ટૂંપો આપીને હત્યા કરી। બાદમાં મૃતદેહને ઘટના સ્થળેથી 18 કિલોમીટર દૂર નાકા તળાવમાં ફેંકી દીધો। આ મરણ જનાર મહિલા અને જયેશ પટેલિયા રાત્રિના 1-2 વાગ્યાની આસપાસ બાજરીના ખેતરમાં હતા। એ દરમિયાન જયેશ પટેલિયા દ્વારા એમની દીકરી ના જે બોયફ્રેન્ડ છે કમલેશ બારિયા, તેને કોલ કરવામાં આવ્યો કે આપ આવી જાઓ અહીંયા। કમલેશ બારિયા અને એમના બીજા 3 મિત્રો આ ઘટના સ્થળે પહોંચ્યા। એમાં ગોપાલ નામનો એમનો જે મિત્ર હતો એના દ્વારા એની સૂઝની દોરી આ મહિલાના ગળામાં વીંટાળી દેવામાં આવી અને મહિલાને ટૂંપો દઈને એને ત્યાં જ મારી નાખવામાં આવી। ત્યારબાદ આમણે આ સમગ્ર ઘટનાને અકસ્માત મોતમાં નિપજાવી દેવા માટે આ જે લાશ છે એ ત્યાંથી 18 કિલોમીટર દૂર નાકા તળાવ ખાતે એમણે ફેંકી દીધેલ હતી। પોલીસે આ સમગ્ર આરોપીઓની ધરપકડ કરી લીધી છે।